આપણે સૌ ખૂબ જ ભાગ્યશાળી છીએ. ભાગ્યશાળી એટલા માટે કે આપણને ભગવાને ભારતની ધરતી પર જન્મ આપ્યો અને તે ભારતની ધરતી ઉપર ભગવાનના 24 અવતારોએ પોતે દેહ ધારણ કર્યો અને માનવ જાતિને સુખી કરવા માટે સંકલ્પ કરીને પધારેલા સૌ સ્વરૂપો 24 જે તે સમયે પૃથ્વીની રક્ષા કરી, જે તે સમયે ભક્તોની રક્ષા કરી, જે તે સમયે સમાજની અંદર ક્રાંતિ લાવ્યા અને જે તે સમયે જેટલા મુમુક્ષુઓ હતા એને આ લોકમાં અને પરલોકમાં સુખી કરવા નિરંતર કરુણા વેવડાવી અને લાખો કરોડો જીવને સુખી કર્યા. આપણને બધાને ખબર છે કે મહાભારતમાંથી ભગવાન કૃષ્ણને બાદ કરીએ તો આજના જમાનાનું ફ્રસ્ટ્રેશન, ડિપ્રેશન, કન્ફ્યુઝન, એન્ઝાઇટી કે સ્ટ્રેસ એનું આપણને સોલ્યુશન ના મળે જો ભગવાન કૃષ્ણ ના આવ્યા હોત. તો ભગવાન રામચંદ્રજી ના આવ્યા હોત તો સતયુગ અને ત્રેતા યુગની ભાવનાઓની આપણને ખબર ના પડત. મહાવીર સ્વામી, ભગવાન મહાવીર સ્વામી ના પધાર્યા હોત તો સાચી તપશ્ચર્યા, સાચી અહિંસા, સાચો પ્રેમ ને સાચી કરુણા, સાચી પવિત્રતાની આપણને ખબર ના પડત. એવી જ રીતે છેલ્લે 245 વર્ષ પહેલાં ભગવાન સ્વામિનારાયણ આ ધરતી પર પધાર્યા અને એમને પણ સંકલ્પ કર્યો કે લક્ષાવધિ જીવનું કલ્યાણ કરવું છે. 11 વર્ષની ઉંમરે ગૃહત્યાગ કરી અને આખા દેશમાં કેવળ કૌપિનભેર, ન ચપ્પલ, ન કપડાં, ન કોઈ સામાન, એક ખાલી કમંડળ, એક ગુટકો, શ્રીમદ ભાગવદ્ ગીતાનો, બાકી કાંઈ નહીં. 8000 કિલોમીટર ઉઘાડા પગે તપસ્યા કરીને વિચરણ કરી અને આખા ભારતની અંદર ફરીને તીર્થત્વ આપ્યું અને કરોડો મનુષ્યોને પોતાના યોગમાં લઈ અને આ લોકમાં સુખી કર્યા અને પરલોકમાં પણ સુખી કર્યા. છેલ્લે ભગવાન સ્વામિનારાયણ વિચરણ કરતાં કરતાં ગુજરાતની ધરતી પર પધાર્યા. એ ભગવાન સ્વામિનારાયણ એમને જ્યારે કાર્યની શરૂઆત કરી ત્યારે એવો સમાજ હતો કે તે વખતે અંગ્રેજોએ પણ રિસર્ચ કરાવ્યું હતું કે આખી દુનિયામાં કન્વર્ઝન થાય છે, ઇન્ડિયામાં અને ગુજરાતમાં ખાસ કરીને કન્વર્ઝન કેમ નથી થતું. 250 વર્ષ પહેલાંની વાત છે. ત્યારે અંગ્રેજના જે રિસર્ચર્સ હતે એ લોકોએ શોધીને કીધું કે ગુજરાતમાં ધર્માંતરણ શક્ય જ નથી. પછી પૂછ્યું કે કેમ? તો કે ત્યાં ભગવાન સ્વામિનારાયણ છે એને લઈને નથી થતું. તો કે એની પાસે કેટલી સેના છે, કેટલી તોપો છે, કેટલો દારૂગોળો છે. ત્યારે એના માણસોએ કીધું, એના જે બધા વાઇસરોયસ ને બધા જે હતા અંગ્રેજ ઓફિસરોએ કીધું એમની પાસે તો 2 જ વસ્તુ છે. એક હાથમાં એ માળા રાખે છે અને બીજા હાથમાં એ ફૂલ રાખે છે, એ સિવાય એમની પાસે કશું નથી. એટલે ત્યારે વાત કરી કે સ્વામિનારાયણ ભગવાન સૌને ભગવાનના વડે જીવડાવે છે, ભગવાનનો આશરો દ્રઢ કરાવે છે. જે શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું ગીતામાં કે અનન્ય ભાવે જે મારો આશ્રય કરે છે એના યોગ અને ક્ષેમનું વહન હું કરું છું. એ વસ્તુ ભગવાન સ્વામિનારાયણ લાખો જીવને પાક્કી કરાવે છે અને એના પ્રતીક રૂપે એમના હાથમાં એ માળા રાખે છે, બીજા હાથમાં એ ફૂલ રાખે છે. તો કે ફૂલ એ પ્રેમનું પ્રતીક છે. અને સ્વામિનારાયણ ભગવાનના એ નિસ્વાર્થ, નિર્વ્યાજ અને એક સમર્થ પુરુષ હોવા છતાંય એક દાસ બનીને માનવ જાતિની સેવા કરી અને એ પ્રેમ પ્રદાન કર્યો, જેના ફળ સ્વરૂપે એ લોકો અંતરથી સુખી થયા. તો એ ભગવાન સ્વામિનારાયણ એમને એ વખતે 240 વર્ષ પહેલાં જે સંપ્રદાયની સ્થાપના કરી, આજે કૂદકે ને ભૂસકે વધે છે. અને તે વખતના અંગ્રેજોએ, ઓફિસરોએ રિસર્ચ કરી કે ભાઈ સ્વામિનારાયણ ભગવાન શું આપે છે. તો સ્વામિનારાયણ ભગવાન તો સિંગના પેલી સિંગ આપે, આપણે જે મગફળી કાચી,
અને દાળિયાનો પ્રસાદ આપતા હતા. એ જમાનામાં એને મગફળી લંડનમાં લઈ જઈ અને એની લેબોરેટરી ટેસ્ટ કરાવી કે આ મગફળીની અંદર કંઈક છે કે નહીં. ત્યારે એ લોકોને પ્રતીતિ થઈ કે ના મગફળી એ ખાલી મગફળી છે, બીજું કશું નથી. પણ એમાં સ્વામિનારાયણ ભગવાન, એની દિવ્યતા, એનો પ્રેમ અને એની કરુણા હતી. એ ભગવાન સ્વામિનારાયણ એક વખત જતા હતા તો એમની સાથે ઘણા બધા કાઠી દરબારોને ઘોડેસારો ફરતા, કારણ કે એમને દરેકના લેવલે જઈ અને એને ટ્રાન્સફોર્મેશન કરવા માટેનો સ્વામિનારાયણ ભગવાન એક કરુણા હતી એ વખતે. તો સ્વામિનારાયણ ભગવાન ઘોડા લઈને જતા હતા અને બધા ભક્તો બી, બધા ખાચરો ને દરબારો ને કાઠીઓ ને બધા સાથે જતા. રસ્તામાં એક નાનકડી દીકરી 14-15 વર્ષની, 12-14 વર્ષની, એ બિચારી જોયું કે આ તો બધા ઘોડેશ્વરો આવ્યા, તો એને લાગ્યું કે બધા ડાકુઓ આવ્યા છે. ડસ્ટ ના લાગે એટલે મોઢા પર બોકાણી બાંધતા હતા, જેમ આપણે માસ્ક પહેરતા હતા એ જમાનામાં. તો એ દીકરી ગભરાઈ ગઈ, પણ નજીક આવ્યા ત્યારે એ દીકરી બિચારી ધ્રુજતી હતી અને એ બોર જમતી હતી. એના હાથમાંથી અમુક બોર નીચે પડી ગયા. સ્વામિનારાયણ ભગવાને દૂરથી, સહેજ દૂરથી જોયું અને એમને ઘોડી ઊભી રાખી અને દીકરીની પાસે ગયા અને બહુ પ્રેમથી કીધું કે બેટા ડરીશ નહીં, અમે ડાકુ નથી, અમે સ્વામિનારાયણ છીએ. દીકરીને ખબર હતી સ્વામિનારાયણ ભગવાન કોણ છે. એને દીકરીએ મહારાજને વંદન કર્યું, મહારાજ તમે છો? પછી મહારાજે કીધું કે બેટા શું કરે છે? તો દીકરીએ કીધું કે મહારાજ ભૂખ લાગી છે તો બોર જમું છું. મહારાજ કે મને પણ ભૂખ લાગી છે બેટા, તું મને બોર આપીશ? ત્યારે પેલી દીકરીએ કીધું કે જમતા જમતા મારી પાસે ફક્ત 4 બોર બચ્યા છે. ભગવાન સ્વામિનારાયણ કે તું આપીશ મને બેટા? ત્યારે એની દીકરીએ કીધું હા મહારાજ. એને 4 બોર ભગવાન સ્વામિનારાયણને આપ્યા. તો ભગવાન કેવા છે? આપણે તો જેવા સાથે તેવા થઈએ છીએ. 1 રૂપિયો આપે તો 1 રૂપિયાનો સામે વ્યવહાર હોય છે, બાર્ટર હોય, એક્સચેન્જ હોય, એ બધું હોય છે આપણા ભાવનામાં, મનુષ્યમાં તો. પણ ભગવાનનું અનંત ગણું કરીને આપવાની રીતિ છે. ભગવાન સ્વામિનારાયણે 4 બોરને ગ્રહણ કર્યા અને પેલી દીકરીને કીધું બેટા ચિંતા ના કરતી, આ તારા મેં 4 બોર ગ્રહણ કર્યા છે. તને કદાચ અત્યારે નહીં ખબર પડે, પણ ભારતીય સંસ્કૃતિના 4 પુરુષાર્થ છે. એક છે ધર્મ, બીજો છે અર્થ, ત્રીજો છે કામ અને ચોથો છે મોક્ષ. ધર્મ એટલે પવિત્ર ધર્મ, અર્થ એટલે એના જીવનની આખી જિંદગીની વ્યવહારિક જવાબદારી, કામ એટલે એના સંકલ્પો પૂરા કરવા, અને છેલ્લે એના આત્માને મોક્ષ પમાડી, ગતિ પમાડી, છેલ્લો જન્મ કરીને ભગવાનના ધામમાં બેસાડવા. આ ભગવાન સ્વામિનારાયણે એ 4 બોરની સામે 4 પુરુષાર્થ સિદ્ધ કરવા માટેના એ આશીર્વાદ આપી દીધા. અને આજે એ પ્રમાણે આપણે દર્શન કરીએ છીએ કે એના આશીર્વાદ પ્રમાણે એમને વરદાનો બી આપી દીધા. એમને 4 વરદાન આપી દીધા કે 7 દુકાળ પડશે પણ મારા હરિભક્તને અન્નને દાંતને વેર નહીં થવા દો. સતત 7 દુકાળ. ભગવાન સ્વામિનારાયણ કીધું એક વીછી કરવાની વેદના મને આવો, મારા હરિભગતને, ભગવાન સ્વામિનારાયણે કીધું કે મારા હરિભગતને એક વીછી કરવાની વેદના આવવાની હોય તો કરોડ વીછીની વેદના મારા રૂવાડે થાવ, પણ મારા હરિભગતને એક વીછી પણ ન કરવો જોઈએ. તો આવા તો કયા ભગવાન હોય? આની તાકાત કેટલી! 1:1 પર દુનિયા ચાલે છે. 1:1000, 1:1 કરોડ એની દુનિયા એ ભગવાનની દુનિયા છે. અને આપણે એવા ભગવાનની ગોદમાં બેઠા છીએ કે એમને 4 બોરમાં 4 પુરુષાર્થ આપ્યા. એમને કહ્યું કે આશ્રિત હશે, જે શ્રી કૃષ્ણ ભગવાને કીધું ન મે ભક્ત પ્રણશ્યતિ. કૃષ્ણ ભગવાને કીધું યોગક્ષેમ મહામ્યહમ. એ જ વાત ભગવાન સ્વામિનારાયણે આત્મસાત કરાવવા માટે ધરતી પર એમને નિરંતર પ્રયત્ન કર્યો. એમને બીજું વરદાન આપી દીધું કે મારા જનને અંતકાળે દર્શન દઈને તેડી જઈશ. તમે જ્યાં બી હશો આ દુનિયાનું બધું જ કોઈ કદાચ સમાધાન આપે, એ પ્રારબ્ધને અધીન હોય તો કદાચ સવડું ચાલે, કદાચ કોઈક પહોંચેલા પુરુષ હોય તો થોડાક આશીર્વાદ મળે, પણ દેહ છોડ્યા પછી આત્માની જવાબદારી કોણ લે? સ્વામિનારાયણ ભગવાને કીધું તમે આવી ગયા ને, તમને ગમી ગયું ને કે આ સંત બહુ સારા છે, જાઓ તમને અંતકાળે દર્શન દઈને તેડી જઈશ. પણ ભગવાન અને સંત કેવા છે? એ દેખનાર પુરુષ છે.
આપણે આજે પ્રબોધ સ્વામીજીનું સ્વાગત કર્યું, કેવા નાના દેખાય, કેટલા નેચરલ દેખાય, કેટલી તપસ્વી મૂર્તિ દેખાય. એમની પણ એ જે દિવ્યતા હોય, જ્યારે રામચંદ્ર ભગવાન આવ્યા તો કંઈ પાછળ તેજનું સર્કલ નહોતું. કૃષ્ણ ભગવાન આવ્યા ત્યારે કાંઈ એવી દિવ્યતા તેજની નહોતી. આપણે માનીએ છીએ ને આપણને અનુભવ થાય છે, પણ જ્યારે ભગવાન અને સંત ધરતી પર આવે છે, હોય છે મનુષ્ય જેવા, પણ એની અંદર ભગવાનની દિવ્ય શક્તિ નખથી શિખા પર્યંત કામ કરતી હોય છે. તો આપણે એક જ વાત કરવી છે કે આ દુનિયામાં આપણે બે જ વસ્તુ માટે આવ્યા છે, ભગવાન લાવ્યા છે. પહેલી વસ્તુ છે કે આપણને ભગવાને હસતા રાખવા માટે ધરતી પર લાવ્યા છે, અને કહેતા આ દુનિયામાં તનથી, મનથી અને ધનથી સુખી કરવા અને જોવા માટે ભગવાન આપણને લાવ્યા છે. અને બીજી વાત, એ જીવન દરમિયાન ભગવાન તો જવાબદારી લઈને તન, મન, ધનથી સુખી તો કરશે જ, પણ સાથોસાથ આપણા આત્માની યાત્રા ભગવાન તરફ ચાલે, અને ભગવાન તરફ ચાલ્યા પછી છેલ્લો જન્મ થાય એ આપણા જીવનની ફળશ્રુતિ છે. એના માટેનો આ યુવા મહોત્સવ છે, અને ભગવાનના પવિત્ર સંત આ બંને વસ્તુ કરે છે. આ લોકમાં બી આપણને સુખી કરવા કદાચ આપણા નસીબમાં નહીં હોય ને તો એ આશીર્વાદ આપશે, અશક્યનું શક્ય કરશે. આ પેલાનું કેન્સર, તો એને કેન્સર બી અસાધ્ય અને છતાં આશીર્વાદથી ક્યોર કરી નાખ્યું. પણ આપણા જીવનની અંદર આ વસ્તુ ખબર પડે આપણને તો એક મહિમા સમજાય. એમ એક દીકરો સત્સંગમાં આવતો હતો, એટલે એના પેરેન્ટ્સ, એના સગા સંબંધીએ કીધું કે તું ક્યાં જાય છે? તો કે ક્લબમાં જાય તો વાંધો નથી, નાચવા જાય તો વાંધો નથી, પીવા જાય તો વાંધો નથી, ડ્રગ્સ લે તો વાંધો નથી, પણ સત્સંગ અને ભક્તિ કરવા જાય, ગુરુહરિ જેવા પવિત્ર પુરુષના શરણે જાય તો એને જગતનો વિરોધ છે. પણ એ જગતનો વિરોધ નથી, જગતના લોકોના હૈયામાં રહેલી માયાનો વિરોધ છે, અને એટલે એ આવી બધી વાત કરે છે. એટલે એ લોકોએ દીકરાને કીધું, બધા સગા સંબંધી ફરી વળ્યા અને એને કહ્યું કે તું આ સત્સંગમાં ને સ્વામિનારાયણમાં શું કામ જાય છે? હરિપ્રસાદ સ્વામીજીના સાનિધ્યમાં, પ્રબોધ સ્વામીજીના સાનિધ્યમાં શું કામ જાય છે? તો પહેલાં એ કીધું, બધી વાત સાંભળી લીધી, અડધો કલાક એ લોકોએ બહુ એગ્રેસિવલી ટોર્ચર કર્યા જેવું થઈ ગયું હતું. પછી એ દીકરાએ કીધું, મને એક વાક્ય માટે સાંભળશો તમે? તો કે હા. તો કે તમારી પાસે દુનિયામાં એક વ્યક્તિ મને એવી શોધી લાવો કે જે મારા તનની જવાબદારી લે, મારા ધનની જવાબદારી લે, મારા મનની જવાબદારી લે, મારા પ્રારબ્ધોની જવાબદારી લે અને મારા આત્માની જવાબદારી લે, તો હું સત્સંગ અને ભક્તિ છોડી દઉં. એ 25-50 સગા સંબંધીઓની આંખ ઉઘડી ગઈ કે આ દીકરાનો ડેસ્ટિનેશન પાકું છે અને એ વસ્તુ કરી રહ્યા છે. હરિપ્રસાદ સ્વામીજી એક દીકરાને પૂછ્યું, 15-17 વર્ષના હશે, બેટા તારા મિત્રો કેટલા? પેલા દીકરાએ કીધું, મારા મિત્રો 3 સ્વામીજી. સ્વામીજી કે કોણ કોણ? તો કે કોઠારી સ્વામીજી અને બીજા ગુરુપ્રસાદ સ્વામીજી. ત્રીજું નામ બોલતા અટકી ગયો, એટલે સ્વામીજીએ ફરીથી પૂછ્યું કે બેટા ત્રીજું કોણ? તો એ શરમાઈ ગયો. સ્વામીજીએ પૂછ્યું કે નાના બેટા ત્રીજું કોણ તારો મિત્ર, એ તો કે. ત્યારે દીકરાએ શરમાતા ધીરે રહીને કીધું, ત્રીજા સ્વામીજી આપ. કે બસ 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 બસ, તે મને મિત્ર માન્યો અને મિત્ર બનાવવાનો સંકલ્પ કર્યો ને, જાઓ હવે તું બી સૂઈ જા અને તારા મધર ફાધરને કે હવે શાંતિથી સૂઈ જાઓ. હવે તારા બનવાની જવાબદારી મારી, તારીના કોલેજના કોર્સ પસંદ કરવાની જવાબદારી મારી, તને ગ્રેજ્યુએટ બનાવવાની જવાબદારી મારી, તને બિઝનેસમેન કે પ્રોફેશનલ બનાવવાની જવાબદારી મારી, તને પરણાવવાની જવાબદારી મારી, કઈ કોલેજમાં એડમિશન લેવું, કઈ જગ્યાએ જોબ કરવી, કયો ધંધો તારે કરવો, જે બધી આ લોકની બધી જવાબદારી, તારે ઘેર જે જનરેશન આવશે એની જવાબદારી મારી, અને અંતકાળે અક્ષરધામ લઈ જવાની જવાબદારી પણ મારી. તો દુનિયામાં આ કોણ કરી શકે? થાય છે એવું. અમે કેનેડામાં હતા, અને એક બાપા છે, કિશોરભાઈ કેનેડાવાળા બેઠા છે, એમના શાળા ચંપકભાઈ એક ભાઈને લઈને આવ્યા અને એ રડવા માંડ્યા સ્વામીજીના ખોળામાં માથું મૂકી. સ્વામીજી કે શું થયું? સાહેબ કે મારી જીભમાં એવો રોગ થયો છે મોડામાં કે ચામડી ઉતર્યા જ કરે છે, અને મોડામાંથી 8 વર્ષથી ટેસ્ટ જતો રહ્યો છે. તો કંઈ પણ વસ્તુ ખાઈને તો ટેસ્ટ ના આવે એટલે સલાઈવા ના હોય, સલાઈવા ના હોય એટલે ડાયજેશન ના હોય, ડાયજેશન ના થાય એટલે જિંદગી નીરસ લાગે છે. ત્યારે સ્વામીજીએ કીધું કે બહુ ભૂંડું પ્રારબ્ધ છે. તો કે હા સ્વામી,
સ્વામી કે સત્સંગ કરશો? તો કે હા. આ મંદિર છે આવીને ભજન કરશો? તો કે હા. તો કે આ કિશોરભાઈ જેવા, જયંતિ બાબા જેવા, નરેશ મામા જેવા, ત્યાં આપણા જનકભાઈને બધા છે, એમના જેવા ભક્તો જોડે દોસ્તી રાખશો? તો કે હા સ્વામી રાખીશું. સંતો જોડે રાખશો? પ્રભુ સ્વામીજી ત્યારે પ્રાદેશિક સંત હતા. તો કે રાખશો? તો કે હા. પ્રભુ સ્વામી કે જાઓ તારે આજથી એ પ્રારબ્ધ જતું રહ્યું, ઉપર જમવાનું ચાલુ છે, લાડુ દાળ ભાત શાક જમી લો. ઉપર ગયા પછી એને જમવાનું શરૂ કર્યું. 8 વર્ષ પછી લાડુ દાળ ભાત શાકનો ટેસ્ટ આવ્યો. તો મેડિકલી તો બહુ બધા ડૉક્ટરોને મળ્યા હતા, પણ એ ભૂડું પ્રારબ્ધ છે. એ બોરીવલીમાં એક દીકરો, એને અચાનક બંને કાને સંભળાતું બંધ થઈ ગયું. ઈએનટીને 3 ઈએનટી ડૉક્ટરોને કોન્ટેક્ટ કર્યા. ડૉક્ટરોએ કીધું કે હવે કોઈ શક્ય નથી, અને અંદર નસો સુકાઈ ગઈ છે. એના પેલા હિયરિંગ એડને બધું લગાડ્યું, પણ કશું જ નથી થયું. તો હવે તો 32 વર્ષનો દીકરો, એનું નાનું એક ટાબોર્યું, નવા લગ્ન થયેલા. પ્રભુ સ્વામીજીની ગઈ સાલ સભા હતી, ગઈ સાલની આગલી સાલ 23માં, ત્યારે સ્વામીજીની પાસે લઈ ગયા સ્ટેજ ઉપર કે સ્વામીજી આને આવું છે. ત્યારે પ્રબોધ સ્વામીજી એક વાક્ય બોલ્યા. આપણા જીવમાંથી આ વાક્ય ના નીકળે. પ્રબોધ સ્વામી વાક્ય બોલ્યા કે જ્યાં માનવની કેપેસિટી પૂરી થાય, સાયન્સની કેપેસિટી પૂરી થાય ને, ત્યાર પછી સ્પિરિચ્યુઅલ સાયન્સની શરૂઆત થાય. જ્યાં સુધી માણસની શક્તિ લિમિટેડ છે, ભગવાનની શક્તિ અનલિમિટેડ છે. આવું કહ્યા પછી એ દીકરાને પ્રબોધ સ્વામીજી કીધું કે સ્વામિનારાયણનું ભજન કરશો? હા સ્વામી કરું. બોલો કે સ્વામિનારાયણ સ્વામિનારાયણ. પ્રબોધ સ્વામીના કાનમાં જઈને સ્વામિનારાયણ 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 બોલ્યા. બંને કાનમાં જઈને બોલ્યા ને પૂછ્યું, આ કાનમાં નથી સંભળાતું કે આ કાનમાં નથી સંભળાતું? અને એ જ સેકન્ડથી આ બંને કાનમાં સંભળાતું થયું. એ તાકાત સંતની છે. તો અમે હમણાં આ વખતે જ અમેરિકા ગયા હતા. તો અમેરિકાની અંદર ડૉક્ટર છે, એમડી છે, ડૉક્ટર ભાલારા છે, મિત્ર પણ છે. એની નાનકડી દીકરી 2.5 વર્ષની છે. એને મિલ્ક પ્રોડક્ટની એલર્જી છે. હવે બધા બાળકો જમે દૂધનું બધું, ચીઝ ને માખણ ને બધું, કેટલું પનીર ને બધું જ જમતા હોય, અને અત્યારના સમયમાં વાત કરો તો કશું જમવાનું બી નથી લાગતું. તો એ બાળક બિચારું નર્વસ થઈ જાય, અને જો ભૂલથી જો ખાઈ નાખ્યું કંઈક મિલ્કનું તો હેરાન થઈ જાય. પોતે જ ડૉક્ટર, ઇન્ટરનલ મેડિસિનના પોતે એમડી, અને બહુ મોટી હોસ્પિટલમાં બહુ મોટી પોઝિશનમાં ત્યાં ડૉક્ટર તરીકે કામ કરે છે. હવે એને બધું જ કન્સલ્ટ કર્યું, દવાઓ કરી, કશું જ ના થયું. જ્યારે મનુષ્યની કેપેસિટી પૂરી થાય ત્યારે ભગવાનને સંત કામ કરે છે. ગુરુહરિને વાત કરી કે સ્વામીજી દીકરી નાની છે અને આવી રીતે મિલ્ક પ્રોડક્ટની એલર્જી છે, તો આપ કૃપા કરશો, ઠાકોરજીને પ્રાર્થના કરશો, સંકલ્પ કરશો. પ્રબોધ સ્વામીજી એક શબ્દ નથી બોલ્યા, ખાલી આમ ડોકું હલાવ્યું, અને ડોકું હલાવીને એ ટાઈમથી એને મિલ્ક પ્રોડક્ટની એલર્જી ખલાસ થઈ ગઈ. આજે બધું જ જમી શકે છે. હું વાત ચમત્કાર પરચાની નથી કરતો. વાત એ કરું છું કે ભગવાન જે સંતની અંદર કામ કરતા હોય ને, એ અશક્યનું શક્ય કરી શકે. પણ એમની કોઈક શરત છે. એવું જ કરવા જઈશું તો એ કંઈ પ્રારબ્ધ ચાલવાનું મશીન નથી, પણ એને લાખો જીવને ભગવાનના માર્ગે ચડાવીને સુખી કરવા છે, તો એવા આશીર્વાદ આપે છે. હમણાં તાજેતરમાં જ અમદાવાદના એક પોતે ડૉક્ટર છે, પોતે હેલ્થ ડાયરેક્ટર ગુજરાત સ્ટેટ હતા, ડેપ્યુટી હેલ્થ ડાયરેક્ટર. એને પેટમાં દુખ્યું, 40 ડૉક્ટરો કન્સલ્ટ કર્યા, પોતે પણ ડૉક્ટર હતા, 40, અને તેમ છતાંય 17 કિલો વજન ઉતરી ગયું. જમી ના શકે એટલું બધું ક્રોનિક બોડીમાં પેઇન થાય. એક પણ એક્સરે, MRI કે કશું જ, CT સ્કેન, કશામાં કશું જ ના પકડાયું. છેલ્લે ગુરુહરિ પાસે આવ્યા અને પ્રભુ સ્વામીજીને કીધું આવું થાય છે. પ્રભુ સ્વામી કેવું થાય છે? તો કે હા સ્વામી. પ્રભુ સ્વામી કશું નથી, આપણને પીછોટી ખસી ગઈ છે કે. અમારે ત્યાં આયુર્વેદિક ડૉક્ટર છે, ડૉક્ટર પ્રજ્ઞયભાઈ, એને બોલાવ્યા. સ્વામી પ્રભુ સ્વામી કે આની પીછોટી બેસાડ દો, સરખું થઈ જશે. પીછોટી એટલે પેલી બેલેન્સ ખસી જાય તો સવાઈ જેટલું ઇમ્બેલેન્સ થઈ ગયેલું પેટમાં, પીછોટી બેસાડી દીધી, ઓકે થઈ ગયું. તો 40 ડૉક્ટરોનું કન્સલ્ટેશન ખોટું હતું? ના, એ પણ સાચું જ હતું એમનું નિદાન. પણ ત્યાં એક વસ્તુ ખૂટતી હતી કે બેડ લક શરીરનું હોય ત્યારે ભગવાન અને સંતના આશીર્વાદ જોઈએ. અને આશીર્વાદ ત્યારે જ આપે છે કે આપણે ખરેખર ભગવાનના દીકરા થઈને જીવીએ છીએ. આવા પુરુષોના જીવનની અંદર એક નિરંતર એ કયા હથિયારથી આપણને સુખી કરવા પ્રયત્ન કરે છે કે એક પરિવારની અંદર, કેનેડાની અંદર બાપ દીકરા વચ્ચે મચમચ થઈ ગઈ. દીકરો તો 21 વર્ષનો માળ ગ્રેજ્યુએટ થયેલો દીકરો હતો,
અને એના પછી એટલો બધો ઝઘડો કર્યો ઘરમાં. પછી એના ફાધરે સ્વામીજીને, હરિપ્રસાદ સ્વામીજીને જણાવ્યું કે સ્વામી, આ દીકરો સામું બોલે છે, જેમ તેમ બોલે છે, ઘરમાં આવી રીતે બધું વર્તન કરે છે, શું કરીએ? તો સ્વામીજીને ફોન પર લીધા, બીજા ફોન પર એના દીકરાને લીધું, નાને લીધું. એના ફાધરે બધી જ કમ્પ્લેન દીકરાની કરી. તો સ્વાભાવિક છે કે ફાધર તો દીકરાના રૂડા માટે કરતા હોય, પણ એક વાત બધી સ્વામીજીને કરી તો એ વખતે આપણે પણ બાયસ થઈ જઈએ. એને બદલે સ્વામીજીએ દીકરાના ફાધરને કહ્યું કે ચિંતા ના કરતા. પહેલું વાક્ય કીધું, એ અમારો છે. બીજું વાક્ય એમને સ્વામીજીએ એ કીધું કે તમે ચિંતા ના કરતા, તમારો દીકરો તમે માનો છો કે નથી ભણવાનો કે નથી સેટલ થવાનો, પણ તમારા દીકરાને અમેરિકન સારી બેંકમાં જોબ મળશે અને $1,00,000 જોબ મળતી હશે તો ઠોકર બી મારી દેશે. એ કક્ષાએ મહારાજ એને સુખી કરવાના છે. અને ત્રીજી વાત કરી, અમારા યુવકોની એ સેવા કરશે. અને હકીકતમાં આજે એ જ કે છે 24 વર્ષથી એ બેંકમાં કામ કરે છે અને હાયર પોઝિશનમાં આઈટી સપોર્ટમાં એક જનરલ મેનેજર જેવી પોસ્ટ છે, પ્રોજેક્ટ મેનેજર એવું એ કામ કરે છે. એની સાથોસાથ હજારો યુવકોના ટ્રાન્સફોર્મેશનમાં એ ભગવાનના કાર્યમાં નિમિત્ત બની રહ્યા છે. પણ આ વાત કોણ છે કે જ્યારે કમ્પ્લેન થાય છે ત્યારે મોટા પુરુષનો પ્રેમ અલગ છે. ગુરુહરિ પ્રભુ સ્વામી જોડે અમે સેન્ટ્રલ આઇલેન્ડ લંડનમાં ગયા હતા બધા દીકરાઓને આનંદ કરવા માટે. તો 20-25 દીકરાઓ સાથે હતા. તો ત્યાં પાણી હતું, બધાને પાણીમાં ફોટોગ્રાફીની સ્મૃતિ લેવી હતી 2015માં. તો ગુરુહરિ પાણીમાં ઉતર્યા અને અમે બધા સાથે જ હતા. તો વારાફરતી બધા દીકરાઓ આવીને પોતપોતાના ફોટો પડાવતા હતા, સ્મૃતિ લેતા હતા. એમ કરતાં કરતાં 20 દીકરાઓ આવ્યા. પછી છેલ્લા એક ભાઈ આવ્યા, કપિભાઈ, એનો ફોટો લીધો. પછી પ્રભુ સ્વામી ફોટો પડ્યા, પછી કીધું મને જલ્દી બહાર કાઢ એમ. પછી પ્રભુ સ્વામી બહાર કાઢ્યા. પ્રભુ સ્વામી કે મારા પગ ઠરી ગયા છે. -ડિગ્રીમાં એ પાણી હતું, છતાં એ 25 દીકરાઓને એ પ્રેમ થાય, હેત થાય એટલે ઠંડા પાણીમાં રોકાઈ ગયા અને એ લોકોને આનંદ કરીને એના આત્મા સુધી પહોંચ્યા. વાત આપણે એટલી જ કરવી છે કે આવા પુરુષો પ્રેમ આપે છે, આનંદ કરાવે છે, એની પાછળ આપણને સૌને સુખી કરવા માટે પ્રયત્ન કરે છે. આશીર્વાદની જરૂર છે. અમે અમેરિકા, કેનેડા, અહીંયા પણ આજે પણ સવારથી સાંજ સુધી, ગઈકાલે પણ સવારથી સાંજ સુધી અસંખ્ય યુવકો જોબના આશીર્વાદ લેવા માટે આવ્યા. અસંખ્ય ભક્તો પોતાના શરીરના પ્રારબ્ધો માટે આવ્યા. અસંખ્ય ભક્તોએ પોતાના મનના ડિપ્રેશનોની વાત કરી. પણ ગુરુહરિએ હસતા હસતા 2 જ વસ્તુ શીખવાડી. એક, હરિપ્રસાદ સ્વામીજીને માથે પડીને ભજન કરજો. અને બીજી વાત કરી કે સંતો અને હરિભક્તો, યુવા લીડરો સાથે દોસ્તી રાખજો. આ 2 વસ્તુ કરજો. તમારે પ્રાર્થના કરવા નહીં આવવું પડે. 2 મોડ હોય છે. મોડની અંદર 2 ઓપ્શન હોય છે, એક ઓટોમેટિક અને એક મેન્યુઅલ. મેન્યુઅલી આપણે એમને મળવા જઈએ છીએ, પણ ઓટોમેટિક આ 2 વસ્તુ એ શીખવાડે છે. એ જો કરીએ ને તો આપણે એમની પાસે જવું પણ ના પડે. પણ આવા પુરુષો આપણને બ્રહ્મસૂત્રો શીખવાડે છે. તો વાત તો એટલી કરવી છે સ્વામીજીના ચરણોમાં કે સ્વામીજી આખી દુનિયા તન મન ધનથી પ્રારબ્ધે કરીને દુઃખી છે. પણ જો ભગવાન અને સંતની પ્રાપ્તિ થશે અને એમના આશીર્વાદ મળશે અને સત્સંગ અને ભક્તિ કરશે તો એ ગમે તેવા ભૂડા પ્રારબ્ધ હશે એનાથી ભગવાન રક્ષા કરશે. ગમે તેવું મન દુર્બળ હશે એની અંદરથી પણ રક્ષા કરશે. અમે લોકો ગયા હતા તો એક દીકરો, એના ઘરે પણ પ્રોબ્લેમ, ઘરમાં બી ઝઘડા, જોબમાં પણ પ્રોબ્લેમ, અનસેટલ. એટલે એને એટલું બધું એન્ઝાયટી થઈ ગયું, ડિપ્રેશન આવ્યું. પછી એને 2 વખત સુસાઇડના એટેમ્પ કર્યા, પણ સમહાવ બચી ગયો. પણ પછી કોઈક સભામાં, આપણી સભામાં આવ્યો, કેનેડાનો દીકરો છે. એ સભામાં આવ્યા એટલે એને 2 વખત એટેમ્પ કર્યો, પણ નક્કી કરેલું કે હવે પછી મારે સુસાઇડ કરતાં મને કોઈ રોકી શકવો ના જોઈએ, મારે મરી જવું છે. કારણ એન્ઝાયટીની અને ડિપ્રેશનની જે મેડિસિન લેતા હતા એ મેડિસિન થોડી મોડી થાય અથવા ના લે તો એને કાં તો એના ધ્રુજારી છૂટે, કાં તો એના હાર્ટબીટ્સ ડબલ થઈ જાય, ગુસ્સો ડબલ થઈ જાય અને કાં તો દિવસમાં 1-2 વખત પેનિક એટેક આવે. હવે આ દીકરો જ્યારે બીજા કોઈને આ વાત કરે છે તો બધા કે સાયકો છે. બધાએ કીધું કે માનસિક છે, જા ટાઈમ બગાડે છે, આવું તો કશું હોતું નથી. એટલે એને કોની પાસે જવું? એટલે એને નક્કી કર્યું કે મારે સુસાઇડ કરવું છે. પણ સભાની અંદર આવ્યો તો સભામાં એને શબ્દ સાંભળ્યો કે ગમે તેવી મૂંઝવણ હશે
આ સભા અક્ષરધામની છે અને તમે ગમે તેવો પ્રોબ્લેમ હશે તો તમારા વડીલને કે લીડરને વાત કરજો, ત્યાંથી જ ભગવાન કનેક્શન કરીને તમને સુખી કરી દેશે. આ વાત એને સાંભળી એટલે પછી એને કોઈ લીડરને એપ્રોચ કર્યો અને પછી લીડરને એપ્રોચ કરી અને પ્રબોધ સ્વામીજી પાસે સુરત સ્વામીને વાત કરી. સુરત સ્વામી ત્યાંના પ્રાદેશિક સંત છે. સુરત સ્વામીને પ્રબોધ સ્વામીજી પાસે લઈ આવ્યા. પ્રબોધ સ્વામીની વાત શાંતિથી સાંભળી. પછી પ્રબોધ સ્વામી કે બેટા ચિંતા ના કરતો, હવે રાઈટ જગ્યાએ આપણે આવી ગયા છે. પ્રબોધ સ્વામીજી કીધું કે 3 વસ્તુ. પહેલી વાત કીધી કે તું ભજન કરજે અને મહારાજને પ્રાર્થના માથે પડીને ભજન કરજે. અને સ્વામી કે તારા માટે હું કરીશ, તને કશું નહીં થાય, પણ આ સુરત સ્વામી કહે એ પ્રમાણે તું સત્સંગ કરજે અને એ પ્રમાણે સેવામાં લાગી જા, બધું સરસ થઈ જશે. પછી સુરત સ્વામીને કીધું હું શું સેવા કરું. ત્યારે ગઈ સાલ ગુરુભક્તિ મહોત્સવ હતો કેનેડામાં, તો કે આ બધા ભક્તોના પ્રસંગો કલેક્ટ કરવાના છે, એને લખવાના છે, એને વિચારવાના છે, એને બધું એને PDF ને બધું બનાવવાનું છે, તું કરીશ? તો કે હા. એ દીકરાએ સુરત સ્વામીજીના વચને બધું કર્યું. લગભગ 200 જેટલા પ્રસંગો એને બધા તૈયાર કર્યા હશે. પણ જ્યારે ગુરુભક્તિ મહોત્સવ ઉજવાઈ ગયો ત્યાં સુધીમાં એની 100% મેડિસિન બંધ થઈ ગઈ અને ટોટલ ડિપ્રેશનમાંથી બહાર. આ માનસિક રોગોની પણ ભગવાન અને મોટા પુરુષ રક્ષા કરે છે. છેલ્લી વાત કરવી છે કે સ્વામિનારાયણ ભગવાને આશીર્વાદ આપ્યા, મહારાજને અંતકાળે દર્શન લઈને તેડી જઈશ. આ દુનિયા આપણે કદાચ કોઈ સક્સેસફુલ હાઈલી કોઈ પ્રોફેશનલ થઈ શકશે, કોઈ સક્સેસફુલ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ થઈ શકશે, કોઈ સક્સેસફુલ મોટો બિઝનેસમેન થઈ શકશે, કોઈ સક્સેસફુલ મોટો લીડર થઈ શકશે, કોઈ સક્સેસફુલ આ દુનિયાની કોઈ મોટો સાયન્ટિસ્ટ થઈ શકશે. પણ બધું કર્યા પછી આત્માનું જો રૂડું નહીં થાય તો આત્માની ગતિ કોણ કરશે? ત્યાં તો જેમ રૂક્ષ્મણીનું કાંડું કૃષ્ણ ભગવાને પકડ્યું હતું એવી રીતે આપણું કાંડું કોઈ આવા સંત કે ભગવાન પકડીને લઈ જાય ને તો આપણે ભગવાનના ધામને પામી શકીએ, તો આપણું આત્યંતિક મોક્ષ થઈ શકે. જે શ્રીમદ ભાગવતમાં પણ આની આ વાત કરી છે કે 39 ગુણેયુક્ત કોઈ રાજા હોય અથવા તો 30 લક્ષણયુક્ત કોઈ સાધુ હોય, એ કળિયુગની અંદર મોક્ષના દાતા છે. મહાભારત કૃષ્ણ ભગવાનના સમયમાં હતું, આજે નથી એવું નહીં, આજે પણ એના કરતાં કેટલાય ઘણું વધારે ખરાબ રીતે મહાભારત ચાલે છે દુનિયામાં. પણ એની અંદર આપણે અર્જુન થવું પડે, આપણને કૃષ્ણ જેવા સંત મળવા જોઈએ અને એવા પુરુષ મળે ને તો આપણા જીવનું રૂડું કરે. ભગવાન સ્વામિનારાયણે આશીર્વાદ આપ્યા, અંતકાળે દર્શન દઈને તેડી જઈશ. એટલે અમે લાસ્ટ યર કેનેડા હતા, તો ત્યાં કુણાલ કરીને એક દીકરો હતો. એના ફાધરને કેન્સર હતું, કેન્સર છેલ્લા સ્ટેજમાં હતું, પણ એમને ધરતી પરથી જવું નહોતું. પછી ઘરનાને બધાએ કીધું. પછી એમને પ્રબોધ સ્વામીજીને એપ્રોચ કર્યો. ત્યારે હરિપ્રસાદ સ્વામીજી દેહ મૂકી દીધો હતો. કે અત્યારે કોને પ્રાર્થના કરીશું? પ્રબોધ સ્વામીજીને વાત કરી કે પ્રબોધ સ્વામી શું કરીએ? પ્રબોધ સ્વામીએ વિડીયો કોલ ઉપર એના ફાધરને, કુણાલના ફાધરને પૂછ્યું કે દાદા શું ઈચ્છા છે? તો કે બને ભગવાન સ્વામિનારાયણ કે સ્વામીજી કે તમે જો મને અક્ષરધામ તેડી જતા હોય તો આપ કહેશો તો હું તૈયાર છું. પ્રબોધ સ્વામી કે ક્યારે જવું છે? તો કે આપ જ્યારે કહેશો ત્યારે જઈશ. પણ એને એક સંકલ્પ હતો, કન્ડિશનલ હતું કે એ જ્યારે દેહ મૂકે પોતે ત્યારે એમના વાઈફ હાજર હોવા જોઈએ, એમનો દીકરો હાજર હોવો જોઈએ, દીકરાની વાઈફ હાજર હોવી જોઈએ અને એમની દીકરી પણ હાજર હોવી જોઈએ. અને ત્યારે એને ભગવાન સ્વામિનારાયણ તેડી જાય. પ્રબોધ સ્વામી કે અમે મહારાજને પ્રાર્થના કરીશું, મહારાજ તમને ગોદમાં 2 દિવસમાં બેસાડી દેશે. પણ બન્યું હતું એવું કે એમના દીકરાના વાઈફ તો ઇન્ડિયા ગયા હતા, તો ખાલી એમના મધર હતા, એમના બહેન હતા ને પોતે ત્યાં હાજર હતા. હવે 4 જણ હાજર ના થાય તો ભગવાન તેડી ના જાય. એ કન્ડિશન એના ફાધરની હતી. પણ સંજોગોને રાતના વિડીયો કોલ ઉપર એમના દીકરાના વાઈફ સાથે વાત ચાલતી હતી અને એ ટાઈમે દીકરો ફોન પકડી અને એના ફાધરને એમના વાઈફ સાથે બધી વાતચીત કરાવતા હતા, જે ઇન્ડિયા હતા એમ. તો અચાનક ફાધરે કીધું બેટા આમ ખસ. તો કુણાલ કે શું છે પપ્પા? તો કે સામે હરિપ્રસાદ સ્વામીજી અને પ્રબોધ સ્વામી મને તેડવા આવ્યા છે અને હું અક્ષરધામમાં જાઉં છું. પહેલાં એવું કીધું કે પપ્પા આંખ તો બંધ કરો, આંખ બંધ નહીં કરો તો પ્રોબ્લેમ થશે. તો કે સામે સ્વામીજી અને પ્રબોધ સ્વામી ઊભા છે અને મને તેડવા આવ્યા છે, માટે હું હમણાં આંખ નથી બંધ કરતો, પણ તું આ બાજુ ખસ. અને જેવો આ બાજુ ખસ્યો અને પછી આંખ બંધ કરી અને એ અક્ષરધામ સીધા આવ્યા. આ વસ્તુ કળિયુગની અંદર પણ
શિકાગો જેવા ધરતીની ઉપર આ લાઈવ પ્રસંગ છે, પણ વધારે વાત ન કરતાં એટલી જ વાત કરવી છે કે સુહૃદમ યુવક મંડળ ઘાટકો પર 91માં સ્વામીજી બેંગ્લોરથી પાર્લા પધાર્યા હતા ફ્લાઇટમાં. એ વખતે સ્વામીજી પધાર્યા ત્યારે એક મનમાં નિરાશા લાગતી હતી કે સ્વામીજી સત્સંગનો વિકાસ થાય અને યુવકોનું રૂડું થાય ને આપણો સંકલ્પ છે તો કંઈક વધે એવું કરજો. સ્વામી કે ભક્તિ મેં કાર્યની શરૂઆત ક્યાં કરી છે? હજુ બોમ્બેમાં સૌથી પહેલી કાર્યની શરૂઆત હું ઘાટકો પરથી કરવાનો છું અને 300 યુવકોથી શરૂઆત થશે. આજે આપણે જોઈ શકીએ છીએ આજે હજારોની સેના આજે ખાલી ઘાટકો પર યુવક મંડળમાં છે. હજુ સેન્ટ્રલ સાઈડે બીજી પણ એક મોટી સભા થશે. વેસ્ટર્ન સાઈડે બી 15,000 યુવકો હરિભક્તોની સેવા 25 તારીખે થવાની છે. વસઈ વિરારમાં પણ થવાની છે. પણ એ બધું જ આપણે માનીએ કે માનવ જાને મેં કર્યું કરતલ દૂજો કોઈ, ભગવાન અને મોટા પુરુષનો સંકલ્પ કામ કરે છે. આજે ગુરુહરિના ચરણોમાં પ્રાર્થના કરવી છે કે જેટલા ચૈતન્યને સ્વામીજી એને આપે પોતાના શરણે લીધા છે, ભગવાન સ્વામીને આપણને શરણે લીધા છે, આમ સૌને ભૂલકુની યાત્રા કરાવજો, આપના જેવા બનાવજો અને ભગવાનની ગોદમાં મૂકી અને સર્વ પ્રકારે સુખી કરજો. એ જ પ્રાર્થના સજાનંદ સ્વામી મહારાજની.